કોઈ પણ માણસનો વિરોધ ક્યારે થાય? વિરોધ ત્યારે જ થાય છે જ્યારે આપણે ભગવાન આપને આગળ લઈ જવા માંગતા હોય. જ્યારે ભગવાન આપને સક્ષમ બનાવવા માંગે છે ને ત્યારે દુનિયા વિરોધ કરશે તમારો. અને એ વિરોધ ભગવાન જ કરાવશે. તમને બધી બાજુથી દુઃખ આપશે, તમને એકલા કરશે. પણ જો આ એકલાપણામાં તમે ટકી ગયા એટલે તમે પરીક્ષામાં પાસ. હવે ભગવાનને તમને કંઈક આપવું છે, જો તમને આમ નામ આપી દે તમને એની કદર નથી થવાની. એટલે એ આપણી પરીક્ષા જ લેતા હોય, પહેલા મજબૂત બનાવે આપણને. તમે એને લાયક છો, તમને લાયક બનાવશે પહેલાં. તમને બધી બાજુથી એકલા કરાવશે, બધાનો વિરોધ કરાવશે, અને પછી ભગવાન તમને આપશે. ત્યારે તમને કદર થશે કે નહીં, મેં એટલું પુરુષાર્થ કર્યું ત્યારે મને મળ્યું. અને ત્યારે તમને ભગવાનનો એક દિવ્યતા અનુભવ હશે કે નહીં, મેં મારા પ્રભુ તરફ જે ઉપાસના રાખી ત્યારે મને આ મળ્યું છે. અને જ્યારે ભગવાન વિરોધ કરાવે ને બધી બાજુ તમને દુઃખી આપશે. અને ત્યારે એ જે સમય છે એમાં તમે ટકી ગયા એટલે તમારો બેડો પાર.